આસ્થાની ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ ખાતે દેશ વિદેશથી લાખો કરોડો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ને આસ્થાની ડૂબકી લગાવતા હોય છે। ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવવા માટે દેશ વિદેશથી લાખો કરોડો શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રદ્ધાની ડૂબકી લગાવતા હોય છે। ત્યારે આ અવસર પર અનેક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જે વર્ષો સુધી યાદ રહી જતી હોય છે। મહાકુંભમાં સ્નાન કરવાનું અનેક ઘણું મહત્વ છે। 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે। ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં દર્શન કરવા માટે અને આસ્થાની ડૂબકી લગાવવા માટે ઉમટી પડતા હોય છે। ત્યારે આજે અમે તમને જણાવવા માંગીએ છીએ કે મહાકુંભના આ સમયગાળા દરમિયાન અનેક એવા ઘટનાઓ બની છે અને તેમાં અનેક શ્રદ્ધાળુઓ મોતને ઘાટ પણ ઉતરી ગયા છે। પ્રયાગરાજ 2013માં 10 ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે જ રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી અને તેમાં 36 લોકોના મોત થયા હતા। હરિદ્વારમાં 2010માં 14 એપ્રિલમાં હરકી પોરીમાં નાસભાગ મચી ગઈ હતી અને તેમાં 7 લોકોના મોત થયા હતા। સાથે નાસિકમાં 2003ની ઘટનામાં 27 ઓગસ્ટે મહાકુંભ મેળામાં નાસભાગ મચી ગઈ હતી અને તેમાં 38 લોકો મોતને ભેટ્યા હતા। ઉજ્જૈન નગરીમાં 1992માં સિંહસ્થ કુંભ દરમિયાન નાસભાગ મચી હતી અને તેમાં 50 લોકોના મોત થયા હતા। પ્રયાગરાજ 1954માં 3 ફેબ્રુઆરીના રોજ જ્યારે મૌની અમાવસ્યા હતી ત્યારે મેળામાં નાસભાગ મચી ગઈ હતી અને લગભગ 800 લોકો મોતને ભેટ્યા હતા। એટલે પ્રયાગરાજમાં અનેકવાર નાસભાગની ઘટનાઓ બનતી હોય છે અને ફરીથી એક વખત જ્યારે 144 બાદ પૂર્ણ મહાકુંભનો અવસર આવ્યો ત્યારે ફરીથી મૌની અમાવસ્યાની આગલી રાત્રે શ્રદ્ધાળુઓની સંખ્યા વધી ગઈ હતી અને તેના કારણે લગભગ 1:30 વાગ્યાની આસપાસ નાસભાગ મચી ગઈ હતી, જેમાં 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે।